નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. આ દિવસની ઉજવણી છે આપણે દર 24 ડિસેમ્બરે કરતા હોય છે. આમ તો ગ્રાહકોના હક માટેની આપણે વાતો કરતા હોઈએ છીએ, જ્યાં ગ્રાહકે પોતાના હકને સમજવા એટલા જ જરૂરી બની જતા હોય છે. 38મું વર્ષ છે જ્યારે આપણે એની ઉજવણી કરી રહ્યા છીએ. આમ તો જોવા જઈએ તો જે રીતે 24 ડિસેમ્બર 1986ના રોજ થી આ દિવસની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે 38મું વર્ષ છે. જો કે ગ્રાહકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે રીતે દેશના 90%થી વધુ લોકો નથી જાણતા ગ્રાહકના જે પાવરફુલ રાઇટ્સ છે, તો તેને જાગૃત કરવા માટેનો આ દિવસ છે. તો આ ટોક શોની અંદર એના વિશે જ વાત કરવી છે. ડી સ્પેશિયલ કાર્યક્રમમાં એ જ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગેસ્ટમાં અનંગ શાહ, જેઓ કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ છે. આપનું સ્વાગત છે અનંગજી આ કાર્યક્રમની અંદર. સાથે છે રીતેશ પટેલ, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત એટલે કે કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશનમાંથી આવે છે. તેમનું પણ સ્વાગત છે. રીતેશજી, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. મારો અવાજ આવી રહ્યો છે? જે રીતે આ ઉજવણી 38 વર્ષથી કરવામાં આવી રહી છે, છતાં હજુ ગ્રાહકમાં જાગૃતિનું વ્યાપક પ્રમાણ નથી તેવું પણ સામે આવ્યું છે. ત્યારે હજુ પણ જોવા જઈએ તો 50,000થી વધુ કેસો એવા છે જેમાં અત્યારે જે જાગૃતિ છે તેને લઈને ચિંતાજનક આ વિષય છે. આપણી સાથે જે ગેસ્ટ જોડાયા છે અનંગજી અને રીતેશજી, આ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. સૌથી પહેલા અનંગજી આપને પૂછવા માંગુ છું કે જ્યારે અત્યારનો સમય ચાલી રહ્યો છે, શું અત્યારના સમયમાં ગ્રાહકો તેમના અધિકાર અંગે સભાન છે? કેટલા જાગૃત છે ગ્રાહકો? જાગૃતતા વધી રહી છે, પણ જેટલી હોવી જોઈએ અને અત્યારે જે સરકાર મદદ કરી રહી છે, નવા કાયદાઓ સરસ મજાના ગ્રાહકની તરફેણમાં છે. દાખલા તરીકે તમે કોઈ બી વસ્તુ ખરીદો છો તો એની પાછળ તમને બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી છે. તમને 1-800 કસ્ટમર કેરનો નંબર છે, ઈમેલ આઈડી કસ્ટમર કેરની આપેલી છે. અને ટેકનોલોજી એટલી બધી અવેલેબલ છે કે તમે ખરીદતા પહેલા, દુકાનમાં પૈસા આપતા પહેલા તમે જાતે ઘણું બધું હોમવર્ક કરી શકો છો. એમાં ગૂગલ એકલું જ નહીં, પણ ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને બધી કમ્પેરિઝન સાથે શોધી આપે છે. એટલે જાગૃતતા નથી, પણ જાગૃતતા કેળવવા માટેની દરેક રિસોર્સિસ અવેલેબલ છે અને ફ્રી છે. તો ખાલી એનો ઉપયોગ કરવાનો રહ્યો. દાખલા તરીકે તમે કોઈક ઓર્ગેનિક પ્રોડક્ટ લો છો, તો આપણા દેશની અંદર એનપીઓપી જે છે એ સર્ટિફાઈંગ બોડી છે કે વેધર પ્રોડક્ટ ઇઝ ઓર્ગેનિક ઓર નોટ. તો ઇવન અમૂલ લખે છે કે ભાઈ આ અમારી તૂર દાલ છે, તો મારી પાસે ફોટો બી છે, ગઈકાલે પાડ્યો પેલા મોબાઈલની ઉપર. તો એમાં એમની પાસે એનપીઓપી નું સર્ટિફિકેશન છે, અને એનપીઓપી છે એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની નીચે આવે છે. ચોક્કસથી. રીતેશજી, આપને પૂછવા માંગુ છું, 38 વર્ષથી આ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છે, પરંતુ શું ખરેખર ગ્રાહકોને જાગૃતતા છે આ દિવસની, ખાસ કરીને એમના રાઇટ્સની? રીતેશજી, મારો અવાજ આવી રહ્યો છે? હા મેડમ. જી, આપને સવાલ કર્યો છે જે પ્રમાણે 38 વર્ષથી આપણે આ દિવસની ઉજવણી તો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે કેટલાક ગ્રાહકોની સાથે છેતરપિંડી થાય છે, પરંતુ તેમ છતાં તેઓ ફરિયાદ લખાવવા પણ આગળ નથી આવતા. કોઈ કાર્યવાહી નથી સૌ આવતા. પ્રથમ તો દરેક વ્યક્તિને હું કહીશ કે જ્યાંથી જન્મ થાય ત્યારથી એનું મૃત્યુ થાય ત્યાં સુધી દરેક વ્યક્તિ એ ગ્રાહક છે. જી જી રીતેશ, મારો સવાલ અને એ છે. એમને જ્યારથી જન્મ થાય ત્યારથી જ આપણે એમને અધિકારો ગવર્મેન્ટ તરફથી ને એમના તરફથી આપવામાં આવેલા છે, પણ તેનું પાલન કરવામાં દરેક વ્યક્તિઓ અત્યારે પાછા પડી રહ્યા છે, કારણ કે એમને ટોટલી જાણકારી જ નથી. ટોટલ એમને અધિકારો અપાયા છે, એમાં રાઇટ ટુ ઇન્ફોર્મ, રાઇટ ટુ સેફ્ટી, રાઇટ ટુ ચૂઝ, રાઇટ ટુ હર્ટ, રાઇટ ટુ રીએડ્રેસ, રાઇટ ટુ હેલ્ધી એન્વાયરમેન્ટ, રાઇટ ટુ કન્ઝ્યુમર એજ્યુકેશન, આ બધા અધિકારો એમને આપવામાં આવેલા છે. પણ દરેક વ્યક્તિ આ આપણો કાયદો જે છે 24/12/86 ના રોજ
પ્રેસિડેન્ટ જેલસિંહ દ્વારા આપણને એ કાયદાનું અસ્તિત્વ કરવામાં આવ્યું હતું. પણ હવે એ કાયદાનું પાલન અત્યારે જે કરવામાં આવી રહ્યું છે એમાં બહુ જ બધી લોકોને અવેરનેસ નથી. એના માટે અમારા જેવા એનજીઓ છે જે અમે ટોટલ 21 સ્ટેટમાં એક્ટિવ છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે નવીન પ્રકાશ શર્માજી, એમના થ્રુ આ અત્યારે એક્ટિવિટી કરવામાં આવે છે. અમે દરેક સ્કૂલોમાં, દરેક હોસ્પિટલોમાં, દરેક જગ્યાએ, દરેક ગવર્મેન્ટ સેક્ટરમાં સાયબર ક્રાઇમ થી માંડીને અને એડલ્ટેશનની જે છે એની બધી બી અમે અત્યારે એ લોકોના એ કરી રહ્યા છે, સેમિનાર કરી રહ્યા છે, પબ્લિકને બને એટલી અવેર કરી રહ્યા છે. પણ પબ્લિકની જાણકારીમાં ક્યાંક ને ક્યાંક અભાવ છે. એ લોકો લોભામણી બધી સ્કીમો આવી છે, લોભામણી સ્કીમોમાં આવી અને એ લોકો જે ચોખ્ખું અને સાચું લેવાનું છે ત્યાં લેતા નથી અને વિડીયોની રીલ્સ આ તે જોઈને એ લોકોને પોતે પરચેસ તો કરી લે છે, પણ પછી જયારે અટવાઈ જાય છે ત્યારે એ કાયદાનો અમલ કરવા માટે એ લોકો ઓલરેડી કેસ કરે છે. હવે કેસ કરવા માટે બી આપણે ત્યાં 22/7/2025 રોજ રાજ્ય કક્ષાના મંત્રી BUL વર્માસિંહ સાહેબના કહેવા પ્રમાણે ટેરેટરી યુનિયનની સાથે મળીને કુલ ટોટલ 36 રાજ્ય છે, સ્ટેટ ફોરમ છે. એ 36 સ્ટેટ ફોરમમાં 18 ફોરમના તો પ્રેસિડેન્ટ જ નથી. પછી ટોટલ આપણા 62 મેમ્બરની જગ્યા ખાલી છે. એના પછી જિલ્લા કમિશનમાં આવીએ તો ટોટલ 685 છે. એમાં 218 પ્રમુખની નિમણૂક નથી, 518 મેમ્બરની જગ્યા ખાલી છે. તો આ બધું જે છે આજે નહીં કાલે એના અભાવને લીધે તકલીફ પડી જ રહી છે બધાને. અને એની માટે એનું નિરાકરણ લાવવા માટે અમે ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે વહેલામાં વહેલી તકે એની ભરતી કરો. આપણે અત્યારે જોવા જઈએ તો સ્ટેટની અંદર 50 લાખથી 2 કરોડની ઉપરની જે એમાઉન્ટ હોય એના ટોટલ ગુજરાત રાજ્ય સ્ટેટ ફોરમમાં 2024માં 7042 કેસ હતા. પછી એની અંદર 2415 કેસ ઉમેરાયા નવા. ટોટલ થયા 9457. એમાંથી ખાલી 740 કેસો જ નિકાલ આવ્યો. 8717 પેન્ડિંગ છે. બિલકુલ અને પછી જિલ્લામાં તમે જુઓ તો 2024માં ટોટલ કન્ઝ્યુમરના કેસ હતા 21658 કેસ. એમાં બીજા 21590 ઉમેરાયા. ટોટલ થયા 43248. એમાંથી 4201 કેસનો જ નિકાલ આવ્યો. ટોટલ 39047 કેસ આજની તારીખમાં પેન્ડિંગ છે. અને એ પબ્લિક અવેર થઈ છે તો જ કેસ કરી રહી છે, તો જ આટલો એનો નિકાલ આવી રહ્યો છે. પણ ગવર્મેન્ટ તરફથી એ ખબર નથી પડી રહી કે આની નિમણૂક કેમ નથી થઈ રહી. અને જેટલી નિમણૂક થશે, જેટલા વહેલા કેસો પતશે, એટલું એમાં પબ્લિકમાં જાગૃતતા આવશે. બિલકુલ, એટલે એ પણ ક્વેશ્ચન માર્ક છે કે ક્યાંક ને ક્યાંક ભરતી નથી કરવામાં આવતી, જેના કારણે જે પેન્ડિંગ કેસો છે અને જાગૃતતા લાવવા માટે અમારા જેવી સંસ્થા છે, અમે જે રીતે કહ્યું એ રીતે અમારા મધ્યપ્રદેશના નાનકડા ગામમાંથી જી અનંતજી, જે રીતે મારે આપને પૂછવું છે જે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે. ગ્રાહક સુરક્ષાને લઈને બુક્સ પણ લખવામાં આવી છે અનંત શાહ થકી. ત્યારે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં એમની જે બુક્સ છે લખવામાં આવી છે. ખાસ કરીને એમની પાસેથી પણ જાણવા માંગુ છું કે ગ્રાહકો છેતરાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં પાછળ પડી જાય છે. શું કારણ છે? શા માટે ગ્રાહકો ફરિયાદ નથી કરતા? ને માલવીજી આમાં શું છે કે એક વખતે કોઈ વસ્તુ ખરીદ્યા પછી આપણી 10, 15, 20, 25, 30 વર્ષ જૂની જે થિંકિંગ છે કે ભાઈ આપણા નસીબ કે આપણા કર્મ, બરોબર છે, તો વ્યક્તિ એનાથી ગાઈડ થયેલો છે. પરંતુ આજની તારીખમાં તમારી પાસે ઈ ફાઇલિંગ નો ઓપ્શન છે. તમે તમારા મોબાઈલ કે લેપટોપ ઉપરથી તમે ઈ ફાઇલિંગ ગ્રાહક અદાલતમાં લગભગ કોઈ પણ જાતના ખર્ચા વગર તમારું ખાલી આધાર કાર્ડ, તમારો ફોટો, તમારો મોબાઈલ નંબર, તમારી ઈમેલ આઈડી, આ તમારી પોતાની બેસિક વસ્તુ છે, વેરિફિકેશન માટે છે. અને તમે એક વખતે તમારું લોગિન ક્રેડેન્શિયલ તમે ક્રિએટ કરો પછી તમે આખી જિંદગી ફરિયાદ કરી એ ફરીથી નથી કરવાનું. અને તમે જે કંઈ બી તમે કંઈ ખરીદ્યું અને તમને એવું લાગે છે કે કંઈક અન્યાય થયો છે, સાચું ખોટું તો જજ નક્કી કરશે, પણ જે પહેલું સ્ટેપ જે છે કે બિલની કોપી હંમેશા રાખો. એ બિલની કોપી તમે ઈ ફાઇલિંગમાં તમે પોર્ટલમાં તમને અપલોડ કરવાની બી છૂટ આપે છે. તમે .pdf ફાઇલ હોય તો તમે અપલોડ કરી શકો છો. 4, 5, 10 લાઈનની અંદર તમે લખી શકો કે તમે પોતાને શા માટે લાગે છે કે અન્યાય થયો છે અને તમને વળતર અથવા કોમ્પન્સેશન મળવું જોઈએ, બરોબર છે. અને આમાં કોઈ વકીલની જરૂરિયાત નથી. ઈ ફાઇલિંગ હોય
કે તમે ઓફલાઈન તમે ગ્રાહક એટલે ફોરમમાં જાઓ કે સ્ટેટ કમિશનમાં જાઓ કે નેશનલ કમિશનમાં જાઓ, તો કાયદામાં પ્રોવિઝન છે કે તમારે કોઈ પણ જાતનો વકીલ ના હોય તો તમે તમારી રજૂઆત જાતે કરી શકો છો. અને એક બીજી ખૂબીની વાત એ છે, બીજી ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરી શકાય? ઈ દાખલ પોર્ટલ તમે શું છે તે કેવી ઈ દાખલ પોર્ટલમાં તમે જાઓ અને મેં એની પર બી બુક લખેલી છે કે ઈ ફાઇલિંગ કેવી રીતે કરવું. મારી બિલકુલ. બીજી એક બુક છે, એ બી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ઓડિયો બુક બધું જ એમેઝોન અને બીજે બધે જ આખી દુનિયામાં અવેલેબલ છે. જી બરોબર છે. તો તમારે ખાલી જી ફક્ત સ્ટેપ્સ લગભગ 50 પેજની બુક છે, નાનકડી ઈ બુક છે, 6x9 સાઇઝની. તમે એને ઇન્સ્ટ્રક્શન મેં પોતે કરેલું, તમે એને ફોલો કરો તો તમે જાતે તમારો કેસ દાખલ કરી શકશો, તમે કેસ જી મોનિટર કરી શકશો, તમે ઝૂમ ઉપર તમે રજૂઆત બી કરી શકશો. ખર્ચો લગભગ 0 છે, વકીલની ફી અને નથી. સમયનો પણ બગાડ નથી થતો, ઘરે બેઠા કરી શકાય છે. જી બિલકુલ. અને પ્લસ મોનિટરિંગ સહેલું છે, તમારે કાગળનો બચાવ થાય છે, પેટ્રોલનો બચાવ થાય છે. તમે બિલકુલ. તમે વેલ ઓર્ગેનાઇઝ તમારી વસ્તુ કરી શકો છો. પ્લસ તમે સ્ટેટસ ચેક કરી શકો છો, કેસ પતે હિયરિંગ પત્યા પછીનું ઓર્ડર તમે ડાઉનલોડ કરી શકો છો. તો બને એટલા બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે કે જેને કારણે જે આપણે સિટીઝન ચાર્ટર જેને કહીએ કે જી નાગરિકના અધિકાર, બરોબર છે. તો આ નાગરિકના અધિકારની નીચે આવે છે આ. જી અને જી જી અને અને બિલકુલ. અને 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 જી આવું છું આપની પાસે, અનંતજી આવું છું આપની પાસે. જી રીતેશજી, એ પણ જાણવું છે કે ગુજરાતમાં પેન્ડિંગ કેસોની આપની વાત કરવામાં આવે છે કે એક કારણ છે ભરતી, જેના કારણે કહેવાય ને કે જે કેસો છે તે પેન્ડિંગ છે. અન્ય કોઈ કારણ ખરી? અને કઈ રીતે ઉકેલી શકાય? આ ફરિયાદોનો નિકાલ કઈ રીતે થઈ શકે? અત્યારે અમારી દ્રષ્ટિએ તો અમે તો ગામમાં રજૂઆત કરી રહ્યા છે, કારણ કે આમાં કેવું છે, જેટલા કેસનો નિકાલ થશે એટલું લોકોને જાગૃતતા વધારે આવશે. કારણ કે કેસ કર્યા પછી લોકોને એવું થાય છે કે આજે તમે વિચારો 39,000 કેસ પેન્ડિંગ જિલ્લામાં પડી રહ્યા છે, તો લોકોને એવું થઈ રહ્યું છે કે કેસ કર્યા પછી એનું રિઝલ્ટ જ નથી આવવાનું. એટલે લોકો એવું બિલકુલ. વિચારે છે કે હવે આપણે કેસ નથી. એટલે એના માટે અમે સરકારને કાયમ કહીએ છીએ કે ભાઈ તમે તાત્કાલિક કરો, જે બી પકડાય, જેવી રીતે અત્યારે સુરતમાં બધું પકડાયું, ફૂડ એડલ્ટ્રેશન નું પકડાયું, ડુપ્લિકેટ. આજે તમે જુઓ કઈ વસ્તુ ડુપ્લિકેટ નથી પકડાઈ, બધી જ વસ્તુ ડુપ્લિકેટ આવી જી રહી. બિલકુલ. પણ એને પકડાય પણ એનું રિઝલ્ટ શું? એ ફરી પાછો થોડા દિવસોમાં ફરી પાછી એની એ વ્યક્તિ પાછું ચાલુ કરી જ દેશે. એટલે જી અમારું તો એવું છે કે તાત્કાલિક જ્યારે બી એને પકડે ત્યારે કેસની વાત જ નહીં, તાત્કાલિક ધોરણે એનો તૈયારીમાં નિકાલ થવો જોઈએ. મેક્સિમમ 6 મહિનાનો ટાઈમ પીરિયડ હોય છે, પણ અત્યારે 6 મહિનાનો ટાઈમ પીરિયડ એવું કશું હોતું જ નથી. એ લોકો ખેંચીને વધારે કરી જ રહ્યા છે. એટલે એનું તાત્કાલિક અમારા કન્ઝ્યુમર રાઇટ તરફથી અમે ગવર્મેન્ટને એક વસ્તુ કહી રહ્યા છે, અમે અરજી કરી રહ્યા છીએ કે બને એટલો વહેલો એનો તાત્કાલિક નિકાલ લાવે. અને આ જે ભરતીઓ પેન્ડિંગ છે, કારણ કે એ લોકોની પાસે સ્ટાફનો અભાવ છે. આજે આટલી બધી જી ભરતીઓ પેન્ડિંગ છે, તો એ લોકો બી કેટલું દોડશે? એના કરતા એ લોકો આજે ભરતી કરશે તો લોકો દોડશે અને તો જ અવેરનેસ કરશે. અને ઝડપી જી જી નિકાલ આવતો જ નથી. આજે આટલા બધા મેં તમને આંકડા આપ્યા કે આટલા બધા પ્રેસિડેન્ટ બાકી છે, મેમ્બરોની ભરતી નથી થઈ, જી આટલા કેસો પેન્ડિંગ છે. તો જી એનો નિકાલ કરવા માટે તમે બિલકુલ. આજે જાગૃતતા અભિયાન કરશો. અમે અત્યારે બધા સ્ટેટમાં, અમે ગુજરાત નહીં, અમે ઓલ ઓવર 21 સ્ટેટમાં જી અત્યારે અમે અભિયાન ચલાવી રહ્યા છે, સેમિનાર ચલાવી રહ્યા છે, સાયબર એક્ટિવિટી કરી રહ્યા છે મળીને એમની જોડે. બિલકુલ. પણ એ બધું ક્યારે થશે કે છેલ્લે તો વાત આવીને કેસ પર જ ઉભી રહે છે. તો કેસ તો પેન્ડિંગ ચાલ્યા જ કરે છે. અને સાહેબે જી કહ્યું જી એવું કોઈ વકીલને રોકવાનો નથી, ડાયરેક્ટ આપણે ઈ ફાઇલિંગ જ કરવાનું છે. તમે જાતે બી કેસ બિલકુલ. કરી એટલે શકો છો, ગ્રાહકોએ પોતાના એમાં અધિકારોને કોઈ સમજવા વકીલની પડશે. જરૂર નથી તમારે. બિલકુલ. એટલે ગ્રાહકે પોતાના અધિકારોને સમજવા પડશે, કારણ કે જીવનના તમામ ક્ષેત્રની અંદર તમે જુઓ કે ગ્રાહક છેતરાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને લાગતું હોય કે સમયનો બગાડ થશે, પૈસાનો બગાડ થશે, જેના કારણે તેમના દ્વારા કમ્પ્લેન કરવામાં નથી આવતી. પરંતુ એવા કેટલા ગ્રાહકો છે જે દિવસમાં કેટલી વખત છેતરાતા હોય છે, પરંતુ તેમ છતાં એ લોકો જે ફરિયાદ દાખલ નથી કરાવતા. અરણજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણે ગ્રાહકો પાસે અધિકારોની જ્યારે વાત આવે છે, તો કયા એવા પાવરફુલ રાઇટ્સ છે ગ્રાહકો પાસે? કારણ કે મોટા ભાગના લોકો છે ને, એ નથી જાણતા હોતા. ગ્રાહકો, જે આપણે સૂત્ર પણ વારંવાર રિપીટ કરતા હોઈએ છીએ, જાગો ગ્રાહક જાગો, પરંતુ એમને એમના અધિકારો વિશે ભાન જ નથી, એમને ખબર જ નથી કે એમના પાવરફુલ રાઇટ્સ કયા છે. શું કહેશો? રીતેશજીએ જેમ કીધું કે 6 ફંડામેન્ટલ મૂળભૂત અધિકાર છે, રાઇટ જી ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ચૂઝ, રાઇટ ટુ કમ્પેર, રાઇટ ટુ બિલકુલ. રિકોલ. તો આ બધા જ તમે થોડી ઘણી બી મહેનત કરો, હું તો કહું છું ચલો ઇંગ્લિશ નથી બી ફાવતું,
તમે ગુજરાતીમાં, હિન્દીમાં, કોઈ પણ લેંગ્વેજમાં તમે લખો તો તમને ગૂગલ ઉપર અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર તમને એટલો બિલકુલ. સુંદર જવાબ આપશે કે જે વકીલ કરતા બધા સારો જવાબ હશે. કારણ કે વકીલને રસ છે એટલે કેસ ચલાવવામાં ને એની ફીમાં ને જેટલું મોડું થાય એટલા વકીલને વધારે પૈસા મળે છે, કારણ કે એને અપિયરન્સ ફી મળે છે. બરોબર છે. તો તમારે જસ્ટ ખાલી નાનું મોટું ઇવન તમે લેબલ બી વાંચો, કઈ ખરીદી કરો ત્યારે તમે બિલ લાવો તો બિલ પર તમે વાંચો, ખરીદને પૈસા આપતા પેલા પૂછો વોરંટી કેટલી વખતની છે, 12 મહિનાની હોય છે. એ વોરંટી દરમિયાન લેબર ફ્રી છે કે પાર્ટ્સ પણ ફ્રી છે. હવે પણ તમે કહ્યું કે બિલકુલ. મારા પ્લાસ્ટિકના પાર્ટ્સ હોય તો કે ભાઈ પ્લાસ્ટિકના પાર્ટ્સમાં તો ડેપ્રિસિએશન અમે નથી આપતા, ચલો બરોબર છે, રાઈટ, ઓકે. તો તમે નવું વ્હીકલ લીધું, રાઈટ, બિલકુલ નવું, અને એને 12 મહિનાની વોરંટી, તમે જયારે આટલા બધા પૈસા ચૂકવો, કોઈક વખત તમે લોન લઈને બી તમે શું કહેવાય કે તમે ઘર ખરીદો છો તો એ ઘરની અંદર તમે તમારી આખી જિંદગીની બચત એમાં નાખો છો, વત્તા તમે લોન લો છો એને તમે ઈએમઆઈ ભરવા પડે છે. તો હવે જે રેરાનો કાયદો આવ્યો છે આખા દેશમાં છે, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ, તો જી જી જી. તમારે ગુજરાતનું રેરા પણ છે. તો તમને જ્યારે એ રેરાની વેબસાઇટ ફ્રી છે, તમારો જે ડેવલપર કે બિલ્ડર જે છે, તો તમે એની પર જઈને એક વખત એને જુઓ કે એને રેરામાં શું પ્રોમિસ આપ્યું છે. તમને મોડે ગમે તે કે, પણ રેરામાં એને જે બિલકુલ, અપ્રૂવ કર્યું છે, લેખિતમાં કારણ હોવું જરૂરી છે. કે એના પૈસા રેરા રાખે છે, અને પૂરો જી જી. સંતોષ થાય પછી જ રેરા બિલ્ડરને આપણે બધા ગ્રાહકોએ આપેલા પૈસા, એટલે બાયર્સ, હોમ બાયર્સ કે એપાર્ટમેન્ટ બાયરો, તો એના પૈસા ત્યાં રિલીઝ થતા જ નથી જ્યાં સુધી આ બધું કમ્પ્લીટ થશે. તમે એટલીસ્ટ રેરાની વેબસાઇટ પર જઈને જુઓ તો તમે બિલકુલ. માનું કહું છું ઇંગ્લિશમાં બી છે કદાચ, તમે એની લિંક લઈને તમે એઆઈમાં બી જશો તો તમને જી જી ગુજરાતી જી. કરી આપશે, કોઈ પણ જી ખર્ચા આનંદજી, કર્યા વગર. આવું જ આપની પાસે. જી રીતેશજી, એક સવાલ મારે ખાસ કરવો છે કે એઝ અ કન્ઝ્યુમર, એઝ અ કસ્ટમર, આપણે 5 રૂપિયાનું પડીકું ખરીદીએ તો પણ આપણે ગ્રાહક જ છીએ, રાઈટ? તો એઝ અ કન્ઝ્યુમર ગ્રાહકોની કેટલી ફરજો છે? જેમ કે વસ્તુ ખરીદતી વખતે પાકું બિલ લેવું જરૂરી છે, આઈએસઆઈ માર્ક વસ્તુ પરનો, હોલમાર્કિંગ હોય, એક્સપાયરી ડેટ હોય કે પછી એમઆરપી ચેક કરવાની, એ પણ તો આપણી જ ફરજ છે. તો ગ્રાહકોની અન્ય કઈ ફરજો છે જે હજી સુધી ગ્રાહકોને ખબર નથી? ગ્રાહકો અત્યારે મેક્સિમમ અત્યારે ઓનલાઈન નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મેક્સિમમ ગ્રાહકો અત્યારે ઓનલાઈન પરચેસ કરી રહ્યા છે. ઓનલાઈન પરચેસ કર્યા પછી એમની જોડે ઘરે જયારે વસ્તુ આવે છે ત્યારે અલગ જ વસ્તુ હોય છે અને ફ્રોડ થયું બિલકુલ. હોય છે. ત્યાર પછી એ લોકો કન્ઝ્યુમર પાસે જાય છે, કન્ઝ્યુમર કોર્ટમાં જવાની વાત કરે છે, ત્યારે એક તો એ બિલ, પહેલું તો એમને બિલ લેવું જોઈએ, પ્લસ એમાં જી. કસ્ટમર કેર નંબર લખેલો હોય છે, એ જે બી કંપની હોય એનો જ કસ્ટમર કેર નંબર લખેલો હોય છે. એટલે હું તો જી. જનરલી બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે ઓનલાઈન પરચેસ બંધ કરી દો. તમારી આજુબાજુમાં કે તમારી નજીકમાં જ્યાં હોય મોલ, આ તે બધું એમને ત્યાંથી જ લો. કારણ કે કસ્ટમર કેરની અંદર એ લોકો કોઈ રિપ્લાય નથી આવતા, ગેરંટી વોરંટી આપતા નથી. તમે અત્યારે ભલે એ લોકો તમે લેવા જશો ત્યારે ઓનલાઈન એવું કહેશે કે 3 વર્ષની ગેરંટી વોરંટી છે, પણ જ્યારે તમારું પીસ તમે રિપ્લેસ કરવા જશો કે બગડી જશે તો એ ટાઈમે એ લોકો તમને કસ્ટમર કેર પાસે મોકલશે. કસ્ટમર કેર એવું કહેશે જી. કે અમારે કોઈ લેવા દેવા નથી, અમારે કંપની જોડે કોઈ હા, લેવા દેવા તદ્દન નથી, કરી દેવા અને વાળો. એમાં એ જી. પ્રોબ્લેમ થાય છે. જી ચોક્કસથી. તો રીતેશજી, જે પ્રમાણે આપે હા, પુરાવાની પણ એટલે વાત એ કરી પછી છે, છેલ્લે એ પુરાવાની પણ વાત પ્રશ્ન કરી આવીને છે. ઉભો જ રહે છે. એટલે અમે બધાને અત્યારે કહીએ છીએ કે પહેલું તો ઓકે. બિલ લેવું, ઓકે રીતેશજી, તો તમે એની ગ્રાહક તરીકે. ક્વોલિટી જુઓ, એની જી. ક્વોન્ટિટી જુઓ, તમે જે પરચેસ કરી રહ્યા છો એની એમઆરપી જુઓ. અત્યારે તમે જી. જોશો તો હાઈવે પર જેટલા બી ગામડાઓ છે, હાઈવે તમે આજે વડોદરાનો નહીં, ગુજરાતનો નહીં, કોઈ પણ હાઈવે લઈ લેશો તો તમે અત્યારે જોશો એમઆરપી કરતા વધારે હોટલો વાળા વેચી રહ્યા છે. અને એમાં કોઈ જી જી કશું જી. કરી નથી શકતું. એ લોકો એવું કહે છે કે મારે લેવું હોય તો લો, નહીં તો પછી ના લેશો. જો આપણે દુકાનદાર પાસેથી કોઈ વસ્તુ લઈએ છીએ તો આપણી પાસે પુરાવા તરીકે શું હોવું જરૂરી છે? કયા પુરાવા હોવા જરૂરી છે? તમે બિલ રાખો, એનો એક આપણી વખત પાસે ફોટો પાડી લો, એનો મોબાઈલ નંબર તમે લઈ લો આપે તો, અને જી. તમે ટોલ માપ વિભાગ, એટલે પહેલા એક વખત એને વેઇટ્સ એન્ડ મેજર્સ કહેતા હતા, હવે એને લીગલ મેટ્રોલોજી કહે છે. આપણે માનીએ છીએ એટલું વસ્તુ ખરાબ નથી. તમે એટલીસ્ટ જી. પહેલું કામ તમે પોતે કરો, ફરિયાદને રજીસ્ટર જી. કરાવવાનું. હું નથી કહેતો કે 24 કલાકમાં એનો નિકાલ આવશે, પણ એકને બદલે 100 જણા કરશે તો એને જી. સામે વાળાને બી ખબર પડશે કે અમારી વસ્તુની ઉપર બધી ક્વેરીઝ આવે છે, કંઈક એની અંદર ખામી છે કે ડિફેક્ટ છે કે સર્વિસીસ બરોબર નથી. જી. તો આ બધી વસ્તુ
ફોન કોલ થી ચાલે એવી છે. તમે હમ. લીગલ મેટ્રોલોજી જે ટોલ માપ જે પહેલા જે કહેતા હતા એમાં તમે જી ફરિયાદ કરશો તમે તો એને ઇન્સ્પેક્ટર ત્યાં જઈને વિઝિટ કરજો. હું તો કહું છું કે ભલે એ સેટલમેન્ટ કરે પણ એને ઇન્સ્પેક્ટરને 5 જી 25 500 આપવા પડશે. તો તમે આ હમ કરશો તો કઈ આગળ વધશે. તમે અમદાવાદ મ્યુનિસિપલ ઓકે કોર્પોરેશન ફરિયાદ હોય તો તમારે એમને અનંત ખાલી હેલ્પલાઇન નંબર પણ તો હતો મિસ ને? કોલ કરવાનો જી હોય છે. એવું હું તો અમદાવાદ કયા મ્યુનિસિપલ નંબર પર મિસ કોર્પોરેશનની જી જી નંબર કયા તમને નંબર ઉપર કહું આપણે એ બી કમ્પ્લેન તમે કરી શકીએ છીએ? એ મારે તમને યાદ નથી પણ તમે એને મિસ કોલ કરશો એ પીએમસી વેબસાઇટ હું તમને હમણાં આપું મોબાઈલમાં બિલકુલ જોઈને. તો તમે જી એને જી જી તમારે ખાલી મિસ કોલ જ કરો. મિસ કોલ કરશે એટલે એને સામેથી તમને ફોન કરવો પડશે અને જી જ્યાં જી સુધી એ ફરિયાદનો નિકાલ નહીં આવે ત્યાં હમ સુધી એ વસ્તુ પેન્ડિંગ દેખાશે. કોઈ પણ વસ્તુ જી 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 તમે કોરોના જી વખતે કોઈ દાખલા તરીકે કોઈ માસ્ક નહોતો પહેર્યો કે ખાવાની વસ્તુ વખતે હાથમાં ગ્લવ્સ નહોતો પહેર્યો કે ટોપી નહોતી પહેરી કારણ કે કોરોના વગર જી બી અગત્યનું છે. તો મેં પોતે ફરિયાદ કરેલી છે કે ભાઈ અહીંયા આગળ હું ગયો તો આટલા વાગે આ જગ્યાએ અને હું વસ્તુ લઈને જી આવ્યો છું ને આ લોકોએ જે દશેરાના દિવસે ફાફડા જી જલેબી વેચતા હતા તો ઉપર ટોપી નહોતી, માસ્ક પહેર્યો હતો કોરોનામાં પણ ટોપી જી ને ગ્લવ્સ નહોતા પહેર્યા. હું બી સમજુ છું કે ભાઈ જલેબી કે ફાફડા ગરમ હું ના નથી પાડતો બરોબર છે હમ પણ એ બી કાળજી રાખીને તમારાથી કેવી રીતે એ વસ્તુને અડી શકાય તમારા બોક્સમાં મૂકી જી આપે છે. એટલે મેં એએમસીમાં મિસ કોલ કર્યો, ઇન્સ્પેક્ટરને 2000 રૂપિયાનો દંડ કર્યો. એટલે જી નથી થતું યા મુશ્કેલી પડે છે, મહેનત પડે, હમ પાછળ પડવું પડે પણ રિઝલ્ટ નથી આવતું એવું હું કારણ કે તમે જી તમે જી બિલકુલ જેટલા બી જજમેન્ટ તમે વાંચશો તો કંઈક તો હમ ચુકાદા આવેલા છે. એ એરલાઇન્સ હોય, રેલવેઝ હોય, એસટી બસ એટલે એસટી વાળા હોય કે પ્રાઇવેટ સેક્ટર વાળા હોય કે ટેલિકોમ જી કંપની હોય, મેડિક્લેમમાં તો જોઈએ એટલા કેસીસ નું સેટલમેન્ટ એના જજમેન્ટ કોર્ટમાં આવેલા છે જી મેડિક્લેમના બરોબર છે. એ જ પ્રમાણે જી વ્હીકલ્સ હોય, મોબાઈલ્સ હોય એટલે પણ તમે કંઈક કરશો જી તો કંઈક થશે. તમે કશું જ નહીં કરો તો બાય ડિફોલ્ટ તમારે જી પોતે પૈસા ખર્ચીને દુઃખી થવું છે તો હમ તમારી પાસે વિકલ્પ છે કંઈક કરવાનો અને હમ એટલું બધું અઘરો બી નથી. એ તમારે વિકલ્પ નથી લેવો તો એમાં તો કોણ મદદ કરી શકે આપને? આ જી સંસ્થા જી જે જી છે બિલકુલ રિતેશભાઈ સંસ્થા જેવા છે કે ઓકે તમારી જવાબદારી લઈ લે તો તમે હમ એ એનજીઓમાં જાઓ, વોલન્ટરી કન્ઝ્યુમર ગ્રુપમાં તમે જાઓ અને હમ ત્યાં તમારી ફરિયાદ આપો. એ તમને સર્ચ ડ્રાફ્ટિંગ કરી આપશે, જી માર્ગદર્શન આપશે, તમારા બધી કોર્ટમાં કેસની જી બી ઓનલાઈન કે ઓફલાઈન મદદ કરશે. તો જી રસ્તા જી બધા જ છે જી જી કંઈક અહીંયા કરવું આપણે હોય તો. ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. અનંતજી, થેન્ક યુ વેરી મચ. અનંતજી અને રિતેશજી, આપ બંને અમારી સાથે જોડાયા અને આ ખાસ દિવસે આપે અમારી સાથે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે, દર 24 ડિસેમ્બરે આપણે આ દિવસની ઉજવણી તો કરીએ છીએ, પરંતુ એક ગ્રાહક તરીકે આપણને આપણા હકો, અધિકારો અને દરેક વસ્તુનું નોલેજ હોવું એટલું જરૂરી છે. એટલા જ માટે હું હેલ્પલાઇન નંબર પણ કહેવા માંગુ છું. 1915 આ હેલ્પલાઇન નંબર છે જેની ઉપર જો તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તમે એ નંબર ઉપર ફોન કરી શકો છો, તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો. સાથે મેં આગળ દાખલ પોર્ટલની પણ વાત કરી છે. જે રીતે અનંગભાઈએ પણ જણાવ્યું છે કે એ પોર્ટલ પર જઈને તમે ઘરે બેઠા કોઈ પણ રીતની ફરિયાદ નોંધાવી શકો છો. જો તમારી સાથે કોઈ પણ વેપારીએ કે પછી ઓનલાઈન પણ તમારી સાથે છેતરપિંડી થઈ હોય તો તમે એ વિશે ફરિયાદ નોંધાવી શકો છો. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.